તાજેતરમાં આપણે જોયું કે મહેસાણાના વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી જે ધમધમતી હતી, આવી વ્યક્તિને જો વાત કરીએ તો આ ફેક્ટરી દ્વારા બોઇલર વાપરવામાં આવતું હતું, જેનાથી ફેક્ટરીની અંદર ગરમી મળી રહે તે માટે એનો વપરાશ થતો હતો. વાત પણ નવાઈની છે કે બોઇલર પાછળ વપરાતું લાકડું જે પર્યાવરણ બોર્ડ દ્વારા આપેલી ગાઈડલાઈન પ્રમાણે લાકડું ના વાપરી શકાય અને આવા બોઇલરની પણ ખાસ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવું એ પણ ફરજિયાત છે, જેની ફેક્ટરી માલિક પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી હતી કે નહીં. ખાસ કરીને ફેક્ટરીની વાત કરીએ તો ફેક્ટરીની અંદર ફાયર સેફટીના સાધનો પણ જોવા મળ્યા નથી. જો કોઈ કારણસર આગ લાગે તો આ ફેક્ટરીને બચાવવા માટે ફાયર સેફટીના કોઈ સાધનો ઉપલબ્ધ પણ ન હતા અને જો કોઈ અકસ્માત થાય તો આનો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે. ખાસ કરીને તપાસનો વિષય એ છે કે આટલું મોટું કારખાનું ધમધમતું હોય તો સ્થાનિક પ્રશાસનને આની જાણ કેમ ન હોય, એ તપાસનો વિષય છે. આપણે વાત કરીએ તો ખાસ જોવાની મળ્યું હતું કે ફેક્ટરીની બહાર આવેલ ટાંકીઓ જોવા મળી હતી. ટાંકીઓની અંદર કારખાનામાંથી નીકળેલ વેસ્ટ હતો, જેનો નિકાલ ખુલ્લામાં કરવામાં આવતો હતો. ખાસ તો ગાઈડલાઈન મુજબ આવા કચરાનો નિકાલ માટે સરકારે નિર્ધારિત કરેલ વિશેષ ડમ્પિંગ સાઇટ ઉપર મોકલી આપવી એનો નિકાલ કરવાનો હોય છે. આ પણ એક તપાસનો વિષય છે. આશ્ચર્યની વાત તો એ છે કે જો આટલા મોટા પ્રમાણમાં પનીરની ફેક્ટરી ચાલતી હોય તો સ્થાનિક પ્રશાસનને આની ખબર કેમ ન હતી, એ તપાસનો વિષય છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.